નમસ્કાર, જય મહાદેવ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા દોસ્તો? આટલા વખતથી આપણે જુદી જુદી ગેમ્સ અને એની થિયરી સમજી ચૂક્યા છીએ. સાથે સાથે આ ગેમને કેવી રીતના રમાય એનું બેઝિક અને એડવાન્સ જ્ઞાન પણ આપણે મેળવવું છે. સાથે સાથે કરાટે અને યોગાના વિડીયો પણ આપણે જોયા છે અને આપણે આપણી હેલ્થને બહુ સરસ મજાની રીતના આવી બધી પ્રેક્ટિસ કરી અને હજી પણ આપણે તંદુરસ્તી આપણી જાળવી રાખી છે. મિત્રો, આજે હું ગ્રાઉન્ડ ઉપર છું. મારી પાછળ તમને જે દેખાય છે એ ગોલ પોસ્ટ જોઈને તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આજે આપણે હેન્ડબોલ વિશેની વાત કરવાના છીએ, બરોબર છે? આ અગાઉના વિડીયોમાં હેન્ડબોલની થિયરી, હેન્ડબોલનો ઇતિહાસ, હેન્ડબોલનો ઉદ્ભવ ક્યાં થયો, એનો પ્રચાર અને પ્રસાર કેમ થયો એ વિશેનો આપણે ખ્યાલ મેળવ્યો હતો, બરોબર છે? તો આજે હું તમને હેન્ડબોલ પ્રેક્ટિકલી કેવી રીતે રમી શકાય, પણ એ પ્રેક્ટિકલી રમવા માટે હું જાણું છું કે આપણે બધા ભેગા મળીને સાથે પ્રેક્ટિસ નથી કરી શકવાના. તો એ પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવા માટે સૌપ્રથમ તો હું અત્યારે ગ્રાઉન્ડ ઉપર છું. મારી પાછળ ગોલ પોસ્ટ છે અને આપણે આજથી 1 વર્ષ પહેલાં જે ગ્રાઉન્ડ ઉપર રમતા હતા એ ગ્રાઉન્ડ જ અત્યારે આપણી સામે છે અને કન્ટિન્યુ એ ગ્રાઉન્ડ એમનું એમ જ છે. તમે પાછા સ્કૂલે આવવાના શરૂ થશો ત્યારે પણ આ ગ્રાઉન્ડ એમ જ હશે અને ત્યારે પણ આપણે આ ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરવાના જ છીએ. તો આ હેન્ડબોલને પ્રેક્ટિકલી સમજવા માટે હું થોડા ફોટોગ્રાફ્સ તમને બતાવવા જઈ રહ્યો છું. તમે બરોબર શાંતિથી જુઓ. આ જુદા જુદા ફોટોગ્રાફ્સ મિત્રો એવા છે કે જેમાં તમારે લોકોએ એ જોવાનું છે કે હેન્ડબોલનું શૂટિંગ કેમ થાય છે, બરોબર છે? સાથે સાથે ડિફેન્સ કેવી રીતના કરી શકાય છે જ્યારે કોઈ શૂટ કરવા આવે છે, ગોલ કરવા આવે છે ત્યારે, અને એની સાથે સાથે તમે એ ડિફેન્સ તોડીને પણ કેવી રીતે ગોલ કરી શકો છો, કેવી રીતના શૂટિંગ કરી શકો છો, એના પણ જુદા જુદા ફોટોગ્રાફ્સ હું તમારી સામે મૂકી રહ્યો છું, જે તમે શાંતિથી જુઓ અને એનો અભ્યાસ કરો. જો એક પછી એક ફોટોગ્રાફ્સ બધા છે એ કેટલા સરસ મજાના છે, તમે જોવો. એમાં તમને નાની નાની બાબતોનો ખ્યાલ આવશે. શૂટિંગ છે એના માટે કેવી રીતના જમ્પ કરવો, એના માટે કેવી રીતના આગળ વધવું, જે ડિફેન્સ છે એને ભેદી અને આપણે ગોલ કરવા કેવી રીતના આગળ જવું, અને સાથે સાથે એ ડિફેન્સથી બચવું કેમ, એ માટેની આ જુદી જુદી ઇમેજીસ તમારી સામે મૂકું છું. અને સાથે સાથે આ બધાની સાથે છેલ્લે હું એક એવો વિડીયો મૂકું છું કે એ વિડીયો જોઈને તમને સૌને આપણી સ્કૂલનું ગ્રાઉન્ડ પાછું ખૂબ યાદ આવશે. કારણ કે આ વિડીયો જે હું મૂકવા જઈ રહ્યો છું એ 2018નો એટલે કે 2018ની સાલનો વિડીયો છે, જેમાં આપણી જ સ્કૂલના બાળકો, આપણી જ સ્કૂલના ખેલાડીઓ છે એ હેન્ડબોલનો આપણે ફ્રેન્ડલી મેચ રાખેલો, એ ફ્રેન્ડલી મેચ છે એના થોડા અંશો છે એ તમને જોવા મળે છે. તો એ ખાસ જોવો અને એમાં પણ એટેક, ડિફેન્સ અને પાસિંગ આ બધું હેન્ડબોલમાં કેવી રીતના થાય છે એ તમે બધા સરસ રીતના જુઓ. એ જરૂરી છે અને એની પ્રેક્ટિસ ઘરે જેવી થાય એવી આપણે ઘરે થોડી ઘણી પ્રેક્ટિસ કરીએ, સાથે સાથે એનો અભ્યાસ પણ કરીએ અને પાછી સ્કૂલ શરૂ થાય એટલે આપણે એ પ્રેક્ટિસમાં વધારો કરી અને સરસ મજાના પાછા આપણા ગ્રાઉન્ડમાં આપણે હેન્ડબોલ રમતા થઈ જશું. તો જુઓ આ સરસ મજાનો વિડીયો.
તો જોયું ને મિત્રો, આ વિડીયો કેવો સરસ છે. આ વિડીયો છે એમાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, બરોબર છે, સાથે સાથે વર્તમાન અત્યારે પણ ભણતા હોય એવા પણ વિદ્યાર્થીઓ છે. આ બધાને કોમ્બિનેશન કરીને આનો એક ફ્રેન્ડલી મેચ આપણે જે કરેલો હતો એ ફ્રેન્ડલી મેચ છે એ મેં તમને બતાવ્યો. હું આશા રાખું કે હેન્ડબોલ પ્રેક્ટિકલની આ જુદી જુદી જે તમને સ્ટાઇલ બતાવી, એની એક્શન્સ બતાવી, એ બધું તમને યોગ્ય રીતે સમજાઈ ગયું હશે. માનનીય મધુ સર અને પરમવંદનીય ચંદુબાપુના આશીર્વાદ થકી અને પ્રેરણા થકી આવા સરસ મજાના વિડીયો આપ માટે અપલોડ કરતા રહીશું. આપ સૌ વાલીઓને અને આપ સૌ વિદ્યાર્થીઓને અમારા સૌ તરફથી જય મા મહાદેવ.